બગાડે બગાડે થોડા આગળ પાછળ થઈ જાઓ, સહેજ આગળ પાછળ થઈ જાઓ તમે તો ચહેરો ના દબાય કોઈ બસ. હા હવે ચલો. હું ત્રીજી વખત કહું ત્યારે ફૂલ નાખજો ત્યારે બીજી ને ત્રીજી વખત ગોગા મહારાજ કી જય ગોગા મહારાજ કી આમ જો હોય છોકરી આમ જો હા બસ ચાલો ચલો બીજી વખત બી નહીં પડી ગોગા મહારાજ કી ગોગા મહારાજ દેવિકા ઈશ્વરભાઈ છે. આજે નાગપાંચમનો દિવસ છે અને આજે નાગપાંચમના દિવસે બધા ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને એમની દરેક મનોકામના પૂરી થાય છે. અને આજના દિવસે બધા શ્રીફળ ફૂલે પ્રસાદ તરીકે ચડાવે છે. જેટલા લોકો અહીંયા આવે છે એમની જે બી ધાર્યા કામ હોય છે ગોગા મહારાજ એમની દરેક મનોકામના પૂરી થાય. બોલો ગોગા મહારાજ. મોદીભાઈ દેસાઈ છે. આ એક ઐતિહાસિક સાબરમતી નાગ નાગેશ્વરી ઘાટ ઉપર એક ઐતિહાસિક પ્રાચીન મંદિર આવેલું છે જ્યાં સાક્ષાત નાગ અને નાગણ દર્શન કરે છે. અને નાગપંચમીના દિવસે અમદાવાદ શહેર ગુજરાત અને ભારતમાંથી તમામ પ્રકારના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી બૌદ્ધ જૈન શાહ તમામ વર્ગના અમીર ગરીબ મધ્યમ વર્ગના લોકો અહીંયા આવે છે અને એમની મનોકામના પરિપૂર્ણ કરે છે. અહીંયા એ લોકો પોતે સુખડીનો પ્રસાદ ચડાવવામાં આવે છે, હલવાનો પ્રસાદ ચડાવવામાં આવે છે, નારિયેળ અર્પણ કરવામાં આવે છે, અહીંયા ખીરનો પ્રસાદ બનવામાં આવે છે. આ એક ઐતિહાસિક સંસ્થા છે જ્યાં કોઈ પણ જાતના નાત જાત ભેદભાવ વિના અહીંયા કાર્યક્રમો કરવામાં આવે છે. અહીંયાથી મણિબેન હોસ્પિટલમાં જમવામાં આપવામાં આવે છે. પેથાપુરની અંદર અમારી ગૌશાળા છે ત્યાં કાર્ય કરવામાં આવે છે. અને લોકોનું એક આસ્થાનું બહુ જ મોટું કેન્દ્ર છે. આ એક ઐતિહાસિક હજારો વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે અને અહીંયા આવવાથી એમની તમામ મનોકામના પરિપૂર્ણ થાય છે એવી આ ગોગા મહારાજની જગ્યા છે.